અધ્યાય 2 શ્લોક 9 સંજયે કહ્યું, આટલું બોલીને શત્રુઓને શિક્ષા કરનાર ગુડાકેશ ઋષિકેશને સંબોધીને બોલ્યા, ગોવિંદ, હું લડીશ નહીં, અને ચૂપ થઈ ગયા. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે ભગવાન કૃષ્ણને આ બધું કહ્યા પછી અર્જુનના ભગવાન કૃષ્ણને અંતિમ શબ્દો હતા કે હું યુદ્ધ કરીશ નહીં, અને પછી અર્જુન મૌન રહે છે. સંજય શ્રીકૃષ્ણને ઋષિકેશ ગોવિંદના નામોથી બોલાવે છે. ઋષિકેશ એટલે ઇન્દ્રિયો અને મનના સ્વામી, ગુડાકેશ એટલે ગૂંથેલા વાળવાળો યોદ્ધા એટલે અર્જુન, ગોવિંદ એટલે વિશ્વના વિજેતા, જીવોના ભાગ્યનો જાણકાર, જે વસ્તુઓ અને ઘટનાઓને સંભાળવામાં ક્યારેય ભૂલ કરતા નથી. સંજયને આશા હતી કે ધૃતરાષ્ટ્ર અર્જુન સામેની તેમની લડાઈની નિરર્થકતા સમજી જશે, જે ચોક્કસપણે કૌરવ સેનાઓને જીતી લેશે. સંજય જાણી જોઈને ધૃતરાષ્ટ્રને આ નામો કહે છે, કારણ કે તે ધૃતરાષ્ટ્રને એ સમજવામાં મદદ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે શ્રીકૃષ્ણ એક ભગવાન છે અને તે પાંડવોના પક્ષમાં છે. પરંતુ ધૃતરાષ્ટ્ર આંધળો હોવાથી અને તેના બાળકો પ્રત્યેના અનંત લગાવને કારણે સંજય દ્વારા ઉચ્ચારવામાં આવતી ચેતવણીના શબ્દો સાંભળવા માટે તેના કાન પણ બહેરા હતા.